ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો જોવા મળ્યો. ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડી 700ના આંકડાને પાર પહોંચી. શહેર અને આસપાસના 29 ગામોના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં સતત પહોંચી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી. મેડિકલ અધિકારીઓ મુજબ ગરમીના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં અસર વધુ જોવા મળી રહી છે. તબીબોએ લોકોને હળવા અને સુતરાઉ કપડાં પહેરવા, પૂરતું શુદ્ધ પાણી પીવા અને બહારનું વાસી ખોરાક ટાળવા અપીલ કરી છે. આપવાની એ કામ વગર 12 થી 4 બહાર નીકળવું નહીં, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પાણીનો લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અને બહાર જે ખુલ્લામાં મળતા હોય ચાલુ લોકલ બનાવટ એવા ડ્રિંક્સ યુઝલી પીવાના જોઈએ. અને પાણીનો છાશ છે, કોઈ પણ આયુર્વેદિક ઉપચાર કરવો જોઈએ. અને વધારે હિટસ્ટ્રોક જેવું લાગે, ઘણીવાર દર્દી બેભાન જેવા થતા હોય તો આપણી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન ઉપલબ્ધ છે. ORS નહીં, જે જીવન જળ છે, ORS આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલનો સંપર્ક કરે